નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। શરીર, મન અને આત્માને એક સાથે જોડતી પ્રાચીન ભારતીય વિદ્યા એટલે કે યોગ અને આજે વિશ્વભરમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વર્ષ 2026ના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી છે અને જે સ્વસ્થ અને સક્રિય વૃદ્ધાવસ્થાના મહત્વ ઉપર પણ ભાર મૂકે છે। 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। શરીર, મન, આત્માને એક સાથે જોડતી કડી એટલે યોગ। વિવિધ બીમારીઓ સામે યોગ સરળ અને અસરકારક ઉપાય। યોગ સમગ્ર વિશ્વ માટે આરોગ્ય અને શાંતિનું પ્રતીક। યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવો એ સમયની માંગ। ભારતની પ્રાચીન સંસ્કૃતિમાંથી જન્મેલો યોગ આજે વૈશ્વિક આરોગ્ય આંદોલન બની ગયો છે। હજારો વર્ષ જૂની આ પરંપરા માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનો માર્ગ છે। યોગ દ્વારા વ્યક્તિ શારીરિક રીતે ફિટ, માનસિક રીતે શાંત અને આધ્યાત્મિક રીતે સશક્ત બની શકે છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને 175 દેશોએ સમર્થન આપ્યું હતું। ત્યારથી દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 21 જૂનની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ વર્ષનો સૌથી લાંબો દિવસ એટલે કે સમર સોલ્સ્ટિસનો દિવસ છે। આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ છે। વધતી જતી ઉંમર સાથે શરીર અને મનને સ્વસ્થ રાખવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવે છે। નિયમિત યોગાભ્યાસથી સંતુલન, લવચિકતા, એકાગ્રતા અને માનસિક શાંતિમાં વધારો થાય છે। નિષ્ણાંતો માને છે કે યોગ માત્ર આયુષ્ય નહીં, પરંતુ સ્વસ્થ જીવનના વર્ષો પણ વધારે છે। આજના ભાગદોડ ભર્યા જીવનમાં તણાવ, અનિયમિત જીવનશૈલી અને વિવિધ બીમારીઓ સામાન્ય બની રહી છે। આવી સ્થિતિમાં યોગ એક સરળ અને અસરકારક ઉપાય તરીકે સામે આવ્યો છે। પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ આસનો દ્વારા વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવી શકે છે। શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વિવિધ સંસ્થાઓમાં આજે સામૂહિક યોગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। લાખો લોકો એક સાથે યોગ કરીને સ્વસ્થ જીવન, સુખી જીવનનો સંદેશ આપી રહ્યા છે। યોગ હવે માત્ર ભારતની ઓળખ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આરોગ્ય અને શાંતિનું પ્રતીક બની ગયું છે। વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી વચ્ચે એક વાત સ્પષ્ટ બની છે કે યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ છે। બદલાતી જીવનશૈલી અને વધતા તણાવ વચ્ચે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવો એ સમયની માંગ બની ગઈ છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।